निज मन मुकुर सुधार। बरनउँ रघुबर विमल जस, जो दायक फल चार। श्री गुरु चरण सरोज रज, निज मन मुकुर सुधार। बरनउँ रघुबर विमल जस, जो दायक फल चार। मंगल भवन मंगल हारी, मंगल भवन मंगल हारी। मंगल हरि द्रवौ सुदशरथ अजिर बिहारी। द्रवौ सुदशरथ अजिर बिहारी। द्रवौ मंगल भवन मंगल हारी। मंगल भवन जय 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 हनुमान गोसाई। जय 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 हनुमान गोसाई। कृपा करो गुरु देव की नाई। कृपा करो कृपा करो गुरु देव की नाई। कृपा जय जय हनुमान गोसाई। जय जय मंगल भवन अमंगल हारी। राजा राम 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 सीता राम राम राम। राम राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम राम। राजा राम 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 सीता राम राम। राजा राम 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 सीता राम राम।
राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम राम राजा राम 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 सीता राम 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 सीता राम राम सीता राम 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 सीता राम 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 सीता 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 राम 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 सीता राम 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 संस्कार અને શીલે ભગવાને અયોધ્યાને વશ કરી. બાલ ચરિત્ર ભગવાને ખૂબ કર્યું એમ તુલસીદાસજી કહે છે. ભક્તોને સુખ આપવા માટે ભગવાને બાળ લીલા ખૂબ કરી છે. બાલ ચરિત્ર હરિ બહુ વિધિ કિના, ખૂબ બાલ ચરિત્ર કર્યું છે દાસોને વૈષ્ણવોને સુખ આપવા માટે. યજ્ઞોપવિત સંસ્કાર પછી ભગવાન શ્રુતિમાંથી જે શીખ્યા છે એ પોતાના જીવનમાં ઉતારી સૂત્રોને ચરિતાર્થ કરે છે. ક્યારેક ક્યારેક પ્રભુ પોતાના મિત્રોની સાથે, બંધુઓની સાથે, સખાઓની સાથે મૃગિયા કરવા જઈ રહ્યા છે. ક્ષત્રિય છે એટલે મૃગિયા કરવા જાય. બીજું માનસકાર કહે છે કે મૃગને મારે છે પણ પવિત્ર મૃગને જોઈ જોઈને મારે છે. ત્યાં કોઈ શિકારી ભાવ નથી. ઈશ્વર કોઈને મારી શકતા જ નથી. ઈશ્વરના સ્વભાવમાં કોઈને મારવાનું નથી. ભારતીય આચાર્ય ગણો એમ કહે છે કે જીવનો જન્મ વાસનાથી ઘેરાઈને થયો છે, ઈશ્વરનો જન્મ કરુણાથી પ્રેરાઈને થયો છે. कितना अंतर है दोनों. जीव पैदा होता है वासना से घिरकर. मारो न તમારો જન્મ વાસનાનું પરિણામ છે. ઈશ્વરનો જન્મ, ઈશ્વરનું આગમન એક કરુણાનું કારણ છે. सूरज धारे तो पण अंधकार न કરી શકે. संभव જ નથી. सूरज के स्वभाव में अंधेरा बनाने की कोई गुंजाइश नहीं. वो चाहेगा तो भी अंधेरा नहीं कर सकता. वैसे भगवान चाहे तो पण क्रोध नहीं કરી શકતા. निर्वाण दायक क्रोध जाकर. अयोध्या लोगों, गोस्वामी जी अपने साहित्य में लिखते हैं, ब्राह्मण, पंडित, अपंडित, विचारक, अविचारक, तटस्थ, दुश्मन, मित्र, नर, नारी, अबाल, वृद्ध, ये लोग एम कहे छे કે પ્રત્યક્ષ તો નહીં પણ અમે રામને જેટલા વર્ષો સુધી જોયા છે, બચપણથી લઈને સ્વધામ ગયા ત્યાં સુધી રામના ચહેરા ઉપર અમે ક્યારેય ક્રોધની રેખા જોઈ નથી. अयोध्या के लोग बोलते हैं तुलसी जी के दर्शन हो सकता ही नहीं. सूरज अंधकार કરી શકે જ નહીં. રામ કોઈને મારી શકે જ નહીં. ધારે તો પણ મારી ન શકે. क्योंकि એના અવતારના મૂળમાં કરુણા છે. કરુણાથી એ અવતરિત થાય છે. તેથી પ્રભુ અહીં મૃગને મારે એ તો ગોસ્વામીજી કહે પરમ કલ્યાણની લીલા છે. ભગવાન લીલા પ્રિય છે. વિષ્ણુ ભગવાન, પુરાણકારો ભગવાન રામકૃષ્ણને વિષ્ણુના અવતાર ગણે છે, ઠીક છે, પણ નારાયણ જે છે, વિષ્ણુ ભગવાન જે છે, જેને આપણે નારાયણ કહીએ છીએ, એમાં 60 કળા હોય છે. रामकृष्ण में 4 कला વધારે છે, 64 कला है. इसलिए नारायण से भी
ઊંચા દરજ્જા રામકૃષ્ણ. એટલે રામાયણકાર તુલસીદાસજી તો એમ કહે છે કે રામમાંથી અનેક વિષ્ણુ ઉત્પન્ન થાય છે. ઉપજહી જાસુ અંશતે નાના, એના અંશમાંથી અનેક વિષ્ણુ, અનેક બ્રહ્મા, અનેક શંકર ઉત્પન્ન થાય. નારાયણ મહાન છે, પણ એનામાં 60 કળા શાસ્ત્રકારોએ આપી છે. અદ્ભુત છે. 60 કળા કઈ સામાન્ય તો નથી, પણ રામકૃષ્ણ અવતારમાં 64 કળા, 4 કળા વધારે છે. તેથી નારાયણ કરતા પણ રામકૃષ્ણના અવતારો ઊંચા છે. ભગવાન શ્રી કૃષ્ણ રામજીમાં થોડુંક અંતર, એક લીલા જુદા રૂપમાં રામજીમાં આવે છે, કૃષ્ણમાં જુદા રૂપમાં આવે છે. 60 કળા તો હોય જ છે, ઉપરાંત 4 કળા વિશેષ: રૂપ માધુર્ય, લીલા માધુર્ય, વેણુ માધુર્ય અને પ્રિયા માધુર્ય. આ 4 કળા આ 2 અવતારોમાં વિશેષ છે. રામજીને વેણુની જગ્યાએ બીજું માધુર્ય છે. નારાયણમાં રૂપ માધુર્ય નથી. 4 હાથ હોય એ કઈ બહુ રૂપ ન કહેવાય. ઠીક છે, આપણે એને આદર આપીએ, બરાબર છે. શાંતા ચતુર્ભુજ છે, કઈ આપણા મગજમાં ફિટ થાય એવું રૂપ નથી. એ બહુ રૂપાળું ન કહેવાય. 4 હાથ વાળું શું. નારાયણમાં રૂપ માધુર્ય તૂટે છે, જે રામકૃષ્ણમાં અપાર છે. રૂપ માધુર્ય મધુરાધિપતે રખિલમ મધુરમ. भगवान राम को लीजिए, रूप माधुर्य सीमा नहीं, सागर है रूप का. वाल्मीकि जी तो कहे कि एक वक्त राम जी ने जोया પછી કોઈની તાકાત છે રામની સામેથી નજર હટાવી શકે? देखा सो देखा, बस राम को डूब जाता था राम के रूप में. रूप माधुर्य એ નારાયણ કરતા વિશિષ્ટ કળા છે અવતારોની, ખાસ કરીને રામકૃષ્ણ. વિષ્ણુમાં રૂપ માધુર્ય, નારાયણમાં રૂપ માધુર્ય નથી. બીજું લીલા માધુર્ય, વિષ્ણુમાં લીલા માધુર્ય નથી. રામકૃષ્ણમાં લીલા માધુર્ય છે. અદ્ભુત લીલા કરે છે. જે લીલા ગાય ગાયને ભક્તો તરે છે, વૈષ્ણવો ધન્ય બને છે. લીલા માધુર્ય. વિષ્ણુ ચતુર્ભુજ શું લીલા કરે છે? રામકૃષ્ણમાં લીલા માધુર્ય છે. ત્રીજું ઐશ્વર્ય છે પરમાત્માનું, વેણુ માધુર્ય. ભગવાન શ્રી કૃષ્ણ વેણુ વાદક છે. વેણુનું માધુર્ય. વિષ્ણુમાં વેણુ શું શંખ છે? શંખનો અવાજ કઈ સંગીતનો કહેવાય? શંખ ઠીક છે, કોઈ વખત કામમાં લેતા હશે વગાડવામાં, બાકી કૃષ્ણ તો વેણુ વાદક છે. વેણુ માધુર્ય છે. શંખ તો એને રાખવો પડ્યો હાથમાં. એનું એક વિનોદી કારણ એ છે કે શંખ એનો સાળો થાય છે, અને સાળાઓને હાથમાં લગભગ રાખવા પડે. લક્ષ્મી સમુદ્રની દીકરી, શંખ પણ સમુદ્રનો સંતાન છે. અને લક્ષ્મીજીએ કહ્યું હશે કે મારો ભાઈ વાંકો તોય તમે એના હાથમાં રાખો, નહીતર તમારું મારું બહુ ચાલશે, નહીતર શંખ વાંકો એને રાખે કોણ? પણ હવે ઘરનું માણસ કહે એટલે પછી શું થાય? એટલે એને રાખવો પડ્યો છે. વિષ્ણુના હાથમાં શંખ છે, વેણુ માધુર્ય નથી. કૃષ્ણમાં સ્વર માધુર્ય છે, रामजीમાં शर माधुर्य है. कितना अंतर है कृष्ण और राम के काल में. वहां स्वर माधुर्य, यहाँ शर माधुर्य. चाहे नयन का शर था, चाहे हाथों का शर था, कोई भी शर था, लेकिन एक ऐसा माधुर्य भगवान राघव से फूटा था कि लोग कृतकृत्य हो जाते थे. रामना हाथे मरवानी मांगणी लोगों करता था. हाँ? तो रूप माधुर्य, लीला माधुर्य, वेणु माधुर्य અને ચોથું પ્રિયા માધુર્ય. પ્રિયા માધુર્ય પરમાત્માના અવતારમાં દેખાય. નારાયણમાં પ્રિયા માધુર્ય નથી. લક્ષ્મીજી સાથે રહે છે, બસ ચરણ દાવે છે, સેવા કરે છે, એવું દેખાય છે, પણ માધુર્ય એટલું નથી જેટલું રાસલીલાનું માધુર્ય છે, જેટલું અમારે સીતારામજીનું માધુર્ય છે. એક બાર चूनी एक बार प्रिया माधुर्य છે. કૃષ્ણાવતારમાં તો ખૂબ છે, यहाँ मर्यादा से
निज कर भूषण राम बनाए, निज कर भूषण राम, निज कर भूषण राम बनाए, निज कर भूषण। हमारे ठाकुर जानकी जी को श्रृंगार करते थे। सितहि पहिराए प्रभु सादर, बैठे फटीक शिला पर सुंदर, बार चूनी कुसुम सुहाए, एक बार चूनी कुसुम सुहाए। तो चार वस्तु रामकृष्णના અવતારોમાં વિશેષ છે, માટે 64 કળા ધરાવે છે। તેથી નારાયણ પણ એના દર્શન કરવા તત્પર બને છે। તો ભગવાનનું શીલ, ભગવાનનું રૂપ, એ ભગવાન કોઈને મારી શકે જ નહીં, એની લીલામાં એ શક્ય નથી, બધાને તારે છે। ગોસાઈજી વર્ણન કરે છે। તો બંધુ સખાઓની સાથે મૃગિયાની લીલા એક કલ્યાણની લીલા છે, એનો કોઈ ગલત અર્થ ન કરે। એને મારવા હોય તો આ દુનિયા ક્યાં સલામત રહી શકવાની। એક ભ્રકુટી ભંગનો ખેલ છે વિશ્વ સમાપન કરવામાં। એ શું હરણિયાઓની પાછળ દોડે, મૃગલાઓને મારે, એવું કઈ કરે? એ તો એક અદ્ભુત લીલા, આમ સુંદર લીલા કરે છે। રામ લક્ષ્મણની પહેલેથી જોડ, ભરત શત્રુઘ્નની પહેલેથી જોડ, એક શ્યામ એક ગૌર, આ બે ભાઈઓની જોડી જ્યારે જ્યારે અયોધ્યાની બીથીઓમાં ગલીઓમાં નીકળે, લોકો ઉત્સવ મનાવે। રામજીનો સ્વભાવ અતિ સુંદર છે। રામજી કોઈની ગલીમાં જાય અને કોઈ માતા બાળકને રમાડતી હોય તો રામજી એના હાથમાંથી લઈને બાળકને પ્રેમ કરવા લાગે, ત્યારે અયોધ્યાની મહિલાની આંખમાં આંસુ આવી જતા કે શું કુદરતે અમને રાજકુમાર આપ્યો છે। અયોધ્યાના વૃદ્ધો રસ્તામાં મળે અથવા તો દરવાજા પાસે ઉભા હોય ને રામ લક્ષ્મણ નીકળે તો દશરથને ને ભગવાન વશિષ્ઠજીને પ્રણામ કરે, એટલા ભાવ અને આદરથી રામજી અયોધ્યાના વૃદ્ધને પ્રણામ કરે। ત્યારે એની વૃદ્ધ આંખો ભીની થતી કે તમે અમારા ભવિષ્યના રાજા છો, અમને શરમાવો નહીં, ચિરંજીવી હો, ચિરંજીવી હો। ભગવાનના સમવયસ્ક યુવાનો સખાઓ એને ભગવાન જુએ તો ભેટી પડે, ખેલવા માટે રમવા માટે લઈ જાય। આ એનો શીલ હતો અને આ સ્વભાવ છેક સુધી રહ્યો। ઉત્તરકાંડમાં લંકાકાંડમાં રાવણને મારી પાછા અયોધ્યા આવ્યા અને વિમાન ઉતર્યું અને પછી રાજમાર્ગ ઉપર પગ મૂક્યો અને જાય છે, ત્યારે 14 વર્ષની ઉંમર, જે બાળકોને રામ પ્રેમ કરતા એ 14 વર્ષના થઈ ગયા છે। જે યુવાનોની સાથે ભગવાન રમતા એ પણ ભગવાનની ઉંમરના થયા અને વડીલો વધારે વૃદ્ધ થયા, પણ એ જ પ્રેમ, એ જ ભાવ માતાની પાસે જઈને કહે અયોધ્યાની સ્ત્રીઓને, આ બાળક છે જે 14 વર્ષનો થયો, ભેટી પડે, વૃદ્ધોને વંદન કરે છે। યહી શીલ વહી સુભાવ, આમણે અયોધ્યાને વશ કર્યો। જગતને બાંધનારાવો પ્રથમ બિસ્તર બની જાજો। જગતને વશ કરવું હોય તો એક કામ કરવું જોઈએ માણસ, જગતને બાંધનારાઓ પ્રથમ બિસ્તર બની જાજો, તો તમારા એ જ બંધનમાં જગત આવીને બંધાશે। આ તૈયારી હોય એ કામ કરી શકે। શીલ અને સંસ્કારથી અવધ આધીન બને છે।
આમ અયોધ્યા રામમય છે. હવે પ્રસંગ બદલે છે. વિશ્વામિત્રજીનો પ્રસંગ આવે છે. વનની અંદર વિશ્વામિત્રજી તપસ્યા કરે છે. મારીચ અને સુબાહુ એના યજ્ઞમાં વિઘ્ન કરે છે. વિશ્વામિત્રજીને ચિંતા થાય છે. ધ્યાનમાં એણે જોયું કે અયોધ્યામાં જેનો જન્મ થયો એ બ્રહ્મ છે. લાવો, એક તો દર્શન થશે ને આવે તો મારો યજ્ઞ સફળ થશે. વિશ્વામિત્રજી રાક્ષસોને મારતા નહોતા, કારણ કે ક્ષત્રિયમાંથી બ્રાહ્મણ બનેલા વિશ્વામિત્ર. આપ સૌ જાણો છો એની કથા. મૂળ તો એક ક્ષત્રિય હતા, પણ એના મનમાં એક ગ્રંથિ બેસી ગયેલી કે ઈશ્વરને મેળવવા માટે બ્રાહ્મણ જ થવું પડે, માટે શસ્ત્રો છોડીને શાસ્ત્રો લીધા. ખૂબ તપ કર્યું. બ્રાહ્મણોની પંક્તિમાં વિશ્વામિત્ર પૂજાયા, વિપ્રવર કહેવાયા. હવે જો શસ્ત્ર લે તો પેલું ગણાય, અનુષ્ઠાન સફળ ન થાય, એટલા માટે શસ્ત્રોથી મારતા નથી. અને આ લોકો શાસ્ત્ર પ્રમાણે એને યજ્ઞ યાગાદિ કરવા દેતા નહોતા. મારીચ અને સુબાહુ. તેથી વિશ્વામિત્રજી ચિંતિત બન્યા છે. બહુ સુંદર ચરિત્ર છે વિશ્વામિત્ર. ગાધી રાજાના પુત્ર છે. તમે કથા તો સાંભળી હશે. જેનો સ્પર્શ મેં કર્યો તો ચંદ્રવંશની વાત કરતા કરતા સત્યવતી રુચિક મુનિના સાથે પરણાવી. ગાધી રાજા, ગાધી રાજાની પુત્રી સત્યવતી, ગાધીના પુત્ર વિશ્વામિત્ર. મૂળ ચંદ્રવંશમાં આવ્યા ગાધી રાજા. રુચિક મુનિની સાથે સત્યવતીના લગ્ન થયા અને રુચિક એને લઈને જાય છે. ત્યારે આપણે વારંવાર ચર્ચા કરી કે ચંદ્રવંશની બધી કથા જો સાવધાની ન હોય તો બહુ જ ગેરસમજ ઊભી કરે એવી કથા છે આખા કુળની. એટલે સાવધાની જરૂરી છે. આમાં બને છે એવું કે સત્યવતીને લઈને રુચિક મુનિ જાય છે, ત્યારે ગાધી રાજાના પત્ની યાની સાસુને પણ સાથે લઈ જાય. બડા વિચિત્ર ઘટના है, ન સમજ में आया ऐसी घटना. ગાધીની પુત્રી તો ગઈ એની સાથે, પણ ગાધીના પત્ની પણ એની સાથે ગયા. જમાઈ સાસુને પણ સાથે લઈ જાય એવી કથા. પોતાને ઘરે પત્ની અને સાસુ બંને રહે છે. અમુક સમય ગયા પછી મહર્ષિ રુચિકે એમ કહ્યું છે કે હું એક ચરુ લઈ આવું. પોતાના પત્નીને કહ્યું, તમારે પુત્રની ઈચ્છા હોય તો હું તમને એક ચરુ લાવી આપું ને એ ચરુ તમે એમાં જે છે તમે ભક્ષણ કરો, એનો સ્વીકાર કરો, એટલે તમને પુત્ર પ્રાપ્તિ થશે. રુચિકના પત્ની કહે છે કે મને તો પુત્ર પ્રાપ્તિ થશે, પણ મારે કોઈ ભાઈ નથી. તમે મારી માતા માટે પણ એક ચરુ લેતા આવો. જે સાસુ સાથે આવી છે એના માટે પણ ચરુની માંગણી કરી. ઋષિ તો ગયા છે, 2 ચરુ લાવ્યા છે એવી કથા છે. પણ એમણે પોતાના પત્નીને સમજાવ્યું કે આ ચરુ તમારે ખાવાનું છે, કારણ કે તમે ઋષિ પત્ની છો. આ ચરુનું ભક્ષણ કરવાથી બ્રાહ્મણ સ્વભાવનો બાળક ઉત્પન્ન થશે, કારણ કે તમે ઋષિ પત્ની છો અને તમારી માતા ક્ષત્રિય કુળની છે. તેથી આમાં ઉગ્રકર્મા બાળક ઉત્પન્ન થશે આ ચરુનું ભક્ષણ કરવાથી. આમાંથી વિપ્રકર્મા આદિ ઉત્પન્ન થશે. માટે તમે ચરુનું ભક્ષણ કરો ત્યારે કાં તો લખી રાખો કે આ મારે ખાવાનું, આ તમારી માતા. તમે ક્યાંક ગોટાળો નહીં કરશો. આવું કહ્યું. બહુ અટપટી કથા છે. હું તો મેં તમને પહેલેથી કહેતો આવ્યું છું આ કથાઓમાં કે આમ બહુ જાળવીને કહું છું, ઉલટી ન થાય ધ્યાન રાખજો. બહુ જ ગરબડવાળી કથા છે વ્યાસમુનિ. પણ છતાં એક એક કથાનું ઊંડાણ તપાસીએ. એટલા માટે મેં સવારે કહ્યું કે કરનારા શુકદેવજી છે, વ્યાસ મહર્ષિ છે, મોટા મોટા તપસ્વીઓ આ કથા કહે એટલે એની પાછળ કોઈને કોઈ હેતુ પડ્યો છે, નહીતર આવી કથા લખે ને. ઠીક, સોંપી દીધા બંને ચરુ. હવે એને માતાને વાત કરી કે આપણે આ ચરુ છે, આ મારા ભાગનો, ના તમારા ભાગનો. આપણે એની માતાને, ગાધી રાજાના પત્નીને શંકા પડી કે આ રુચિક મુનિ એનો પતિ છે, એના માટે સારો જ ચરુ હોય ને, મારા માટે તો કઈક હળવો હશે, આમાં કઈ મારા માટે બરાબર. એને અદલા બદલી કરી નાખી. બીમારી તો આજના કાળમાં નથી, આ કેટલા કાળથી આવી બીમારી. છલ ને દંભ ને પાખંડ ને રમત ને કપટ ને સબ ચલતા આયા હૈ ઉસ કાલ સે. વિપ્રકર્મા બાળક જે સત્યવતીને પેટે જન્મવો જોઈએ, ચરુ ગાધીના પત્ની ખાઈ ગયા. પરિણામે વિપ્રકર્મા ક્ષત્રિયને ઘરે જન્મ્યા, જે વિશ્વામિત્ર થયા.
મૂળ ક્ષત્રિય, પણ આખરે એ માણસ બ્રાહ્મણ પંક્તિમાં ગયો, કારણ કે મૂળ વિપ્રકર્મા કર્મ એનું હતું. અને ઋષિ પત્ની તરીકે, રુચિકના પત્ની તરીકે એમણે બ્રાહ્મણ વાળો ચરુ જમવાનો હતો, પણ એને બદલે પેલા ઉગ્ર કર્મા ચરુ એના ભાગમાં, એમાંથી મહર્ષિ જમદગ્નિનો જન્મ થયો. અને એ જમદગ્નિમાં પછી અમારે પરશુરામ મહારાજ પધાર્યા. આ આખી પરંપરા આમ આવી, જમદગ્નિ થયા એમાંથી. બહુ ઉગ્ર તો નહીં, પણ થોડા ઉગ્ર જમદગ્નિ જરૂર. ઉગ્ર કર્મા બાળક થવાનું હતું, એટલે એટલા પરશુરામ જેટલા પરશુરામે તો સીમાડો કરી દીધો ઉગ્રતાનો. એને તો હદ કરી નાખી. બાલ બ્રહ્મચારી અતિ ક્રોધી, પોતાનો પરિચય ક્રોધી તરીકે આપતા. એ બધા લક્ષણો પેલા ચરુમાંથી ઉગ્ર કર્મા સ્વભાવના એનામાં આવ્યા. જમદગ્નિ પણ ઉગ્ર કર્મા તો થયા જ છે, એમાં તો કોઈ પુરાણકારો લખે જ છે સ્પષ્ટ. એની પત્ની રેણુકા. હવે જમદગ્નિનો સ્વભાવ એવો કે સંધ્યા કરવા બેસે જ્યારે સમયસર ફૂલ ને તરભાણું ને પંચપાત્ર ને ગંગાજળ ને બધું ભસ્મ ને આ બધું સમયસર તૈયાર રહેવું જોઈએ. જરાક ભૂલ પડે એટલે મગજ જાય. ઘણા માણસોને આવી ટેવ હોય. બધું બ્રશ ને આ ને તેની હવારમાં બધું તૈયાર હોવું જોઈએ, દાઢીનો સામાન તૈયાર હોવું જોઈએ. એમાં જરાક ફેર પડે આખો દિવસ બગાડ નાખે. આવી ઘણા ટેવ હોય. જમવા બેસે ત્યારે બધું પહેલેથી તૈયાર હોવું જોઈએ, જરાક ફેર પડે એટલે મગજ જાય. આવી ઘણા આદત હોય. હવે તો આવી આદત કઈ કોઈની બહુ હાલતી જ નથી. એક કાળ હતો, હવે આવી આદતમાં તો હવે તો ઈ તૈયાર બધું કરી દે થાય. એમાં સંધ્યાનું જળ માંગ્યું. રેણુકાજી સંધ્યાનું જળ લેવા માટે નદીના કિનારે ગયા. એ જ વખતે કોઈ ગંધર્વ અપ્સરાઓની સાથે જળ વિહાર કરતો. આ રેણુક માનવના મનમાં નબળાઈઓ તો પડી જ હોય, ગમે તે હોય તો શું. કહી જગ કામ નચાવન જેહી, કામે કોને નથી, તૃષ્ણા કોને ભડકાવતી નથી, વાસનાએ કોને હેરાન. રેણુકાજી જોવા લાગ્યા. ગંધર્વનો વિહાર હતો અપ્સરાઓની સાથે, એમાં મોડું થઈ ગયું. અને અહીંયા મગજ ગયો, સંધ્યાનું જળ મોડું થયું. જમગે રેણુકાજી આવ્યા. કેમ મોડું થયું? મોડું થઈ ગયું, ચાલીને જવાનું, નદીએથી આવું. બહુ સ્પષ્ટ ન કર્યું એને. મોડું થઈ ગયું. જરા હું રોકાઈ ગઈ નદીને કે મોડું કેમ થયું? અરે પણ થઈ ગયું મોડું. રોજ અમે સમયસર બધું હાજર કરી દઈએ, આજે થોડુંક નહીં. અને મગજ ગયો. કારણ શું છે? રેણુકાજી કઈ કહેવા જાય એના પેલા ધ્યાનમાં જોયું તો શું શક્તિ કેટલી હતી. આ શક્તિ વાળા ક્રોધ કરે તો વાંધો નહીં, પણ આજે તો શક્તિ નહીં ને ખીજના ઝાડા હોય. શક્તિ કાંઈ મળે નહીં. અને રીહ એટલે ઓહો, ઘણાને તો નાકની નીચે આમ લટકતી હોય. નાકે તો હોય પણ આમ 1-1 ફૂટ આગળ લટકતી હોય, હાથીની સોંઢની જેમ. આવા ખીજાળ માણસો. શક્તિ હોય ને ગુસ્સો કરે તો સમજે એવી તપસ્યા હતી, એવી તાકાત હતી, એવી સિદ્ધિઓ હતી. આ તો કાંઈ નહીં. અને ખોટે ખોટા ગુસ્સા કરીને બેઠા હોય. ધ્યાનમાં જોયું, ગંધર્વનો વિહાર જોયો. રેણુકાએ જોવા માટે, દોષ એનો કોઈ નહીં રેણુકાનો, પણ હવે જોવા રોકાયા ને એમાં મોડા. અને મગજ ગયો જમદગ્નિનો. છોકરાને બોલાવ્યા, તમારી માતાનું માથું કાપી નાખો. તમે જો કથા, આનું માથું કાપી નાખો, મારું સંતાન હોય, મારી આજ્ઞા માને. એને બીજા ઘણા પુત્રો હતા. ના પાડી, બાપુજી તમારો મગજ કઈ, માનું માથું અમે કાપી નાખીએ, અમે આવી રીતે માતૃદ્રોહી નહીં થાય. અન પરશુરામજી ઉભા થયા. પિતાની આજ્ઞા પાળવી જોઈએ. પરશુરામે માતાનું માથું કાપી નાખ્યું. ગોસ્વામીજી લખે, પરશુરામ પિતુ આજ્ઞા રાખી, મારી માતુ લોક સબ સાખી. પૂરા જમાના સાક્ષી પૂરે છે કે પિતાની આજ્ઞા પાળવામાં પરશુરામજીએ રેણુકાનું માથું કાપી નાખ્યું. જમદગ્નિજી પ્રસન્ન થઈ ગયા પરશુરામ ઉપર. માંગ બેટા માંગ, ધન્ય છે પિતૃ આજ્ઞા પાલક પુત્ર. માંગ, તને શું આપું? કે તો હવે એક આપો. શું? મારી માને પાછી જીવતી કરો. બડા બુદ્ધિમાન પરશુરામ નીકળ્યા. આ એ વંશ જેમાં ચરુનો પરિવર્તન થવાથી ઉગ્ર કર્મા ચરુ, જે ગાંધી રાજાને ત્યાં જવો જોઈતો હતો, ત્યાં વિપ્રકર્મા ચરુ આવ્યો. અને એમાંથી મહર્ષિ વિશ્વામિત્રજી થયા છે. માટે એ ગાંધી રાજાના પુત્ર, મૂળ બ્રાહ્મણ સ્વભાવ એનામાં પડેલો. તેથી હવે શસ્ત્રો લેતા નથી ને એના મનમાં ચિંતાનું દર્શન અમારે તુલસીદાસજીએ કરાવ્યું. મહામુનિ જ્ઞાની
सही विपिन शुभ आश्रम जाने विश्वामित्र। कथा आगे बढ़ रही है। गाधी तनय मन गाधी तनय मन चिंता व्यापी हरि बिनु मर निश्चर पापी विश्वामित्र महामुनि बसहि विपिन आश्रम ગાધી રાજાના પુત્ર વિશ્વામિત્રજીને ચિંતા શરૂ થઈ છે. આપણે ત્યાં શાસ્ત્રીય પરંપરાનો એવો નિયમ છે, કુળ બાપથી ગણાય, વંશમાંથી ગણાય, એવો એક નિયમ રહ્યો છે. રાવણનું કુળ બ્રાહ્મણનું હતું, પણ વંશ રાક્ષસનો હતો. પરંપરાને અનુરૂપ, નહીતર તો તુલસીદાસજી લખે છે, ઉપજય જદપી પુલત્સ કુલ પાવન અમલ અનુપ તદપી મહીસુર શાપ બસ ભય સકલ અઘરુ. પુલત્સ કુલમાં ગણાય, પણ છતાં એ જ કુળનો માણસ વિભીષણ કેક્સીના સંતાનોમાં બીજી માતાના પેટે જન્મો છે, એટલે માતૃથી વંશ ગણાતો હતો. એટલે એ માણસ રામના પાસે વંશની માટે નિશ્ચર શબ્દનો પ્રયોગ કરે. નાથ દશાનન કર્મે ભ્રાતા નાથ દશા નિશિચર વંશ જન્મ સુરતા ગાધી તનય. પિતાનું નામ આપીને પુત્રનો પરિચય આપ્યો છે. ગાદી રાજાના પુત્ર વિશ્વામિત્રજીને ચિંતા થઈ, ભગવાન વગર આ પાપી નહીં મારે, અને કદાચ હું શસ્ત્ર પાછા લઈને મારી નાખું તો મારી શકીશ, તારી નહીં શકું. હવે તો એવી વ્યક્તિની જરૂર છે જે મારે અને તારે ધ્યાનમાં જોયું. અયોધ્યામાં જેનો જન્મ થયો એ બ્રહ્મ છે એવું અનુભવાયું. નિર્ણય કર્યો, યજ્ઞને સુષુપ્ત રાખી વિશ્વામિત્ર અયોધ્યાની યાત્રાએ સરજુ જળમાં સ્નાન કરી રાજાના દરબારમાં પ્રવેશ કર્યો છે. એક મહાન પુરુષાર્થી અને તપસ્વી ઋષિનો આગમન. અયોધ્યાના સમ્રાટ દશરથજીએ દોડીને પ્રણામ કર્યા. બાપજી, આજ અમને તમે ધન્ય કર્યા, અમે આપની શું સેવા કરીએ? બહુ જ કૃપા કરી. રાજભવનમાં લઈ ગયા, પૂજા કરી, ચરણ ધોયા, જળ સિંચ્યું મહેલમાં, રાણીઓએ વંદન કર્યા, મહારાજ વિશ્વામિત્રજીને ભોજન કરાવ્યું. ભોજન થયા પછી રામ લક્ષ્મણ આદિ ભાઈઓને દર્શન કરાવ્યું છે. રામે વંદન કર્યા. ભોજન પછી રામની પ્રાપ્તિ થઈ. આ પણ એક મોટું સમાધાન છે. આ એ દશરથ છે જેણે ગયા જન્મમાં વર્ષો સુધી ઉપવાસ કર્યા. મનુના કાળમાં હાડપિંજર થઈ ગયા શરીર, ભોજનનો સંપૂર્ણ ત્યાગ કરેલો, ત્યારે એને રામ મળ્યા. અને આજ કરુણા જ્યારે કરવી હોય ત્યારે મહારાજ ભોજન કરીને બેઠા પછી રામ મળ્યા. એટલે રામ ભૂખ્યા રહીએ તો મળે કે જમ્યા પછી મળે એ કઈ નક્કી નહીં. ગણિત ત્યાં કામ કરતું નથી. એ કૃપા કરે ત્યારે ગમે ત્યારે કૃપા કરી શકે છે.
જે જગ્યાએ જન્મ્યા ત્યાં કેટલી સાધના, કેટલો પુરુષાર્થ દશરથજીનો ગત જન્મનો, ત્યારે રામની પ્રાપ્તિ. અને અહીં ભોજન પછી રામની પ્રાપ્તિ. કરુણા જબ કરતા હૈ તબ કોઈ નિયમ લાગુ નહીં. રામને જોઈને મુનિ થોડી વાર થંભી ગયા. ગોસ્વામીજી કહે છે, વિશ્વામિત્રજી, દશરથજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આપના આગમનનું કારણ શું? અમે આપની શું સેવા કરીએ? વિશ્વામિત્રજીએ કહ્યું, રાજન, કામ વગર તો કોઈ કોઈની પાસે જતું નથી. અમે આવ્યા છીએ. હું આવ્યો છું, એક કામ છે. અસુરો મને સતાવે છે. હું તમારી પાસે યાચના કરવા આવ્યો છું. વિશ્વામિત્ર યાચના કરે એવો સંત નથી. યાચના ન કરે એ માણસ, પણ છતાંય આજે એને યાચના કરવી પડી. રાજન, રાક્ષસો ખૂબ ત્રાસ આપે છે. નિવારણ એક જ છે, અનુજ સમેત દેહ રઘુનાથ. નાના ભાઈ સાથે રઘુનાથને મને આપી દો. રાક્ષસોનો વિનાશ થશે, અમે સનાથ થઈશું અને રઘુવંશને આ બાળકો ઉજાગર કરશે. રાજવી, હું માંગુ નહીં, પણ તમારા પાસે એટલા માટે માંગુ છું કે મને તમારા પાસે માંગવાનો અધિકાર છે. કારણ કે યજ્ઞની કૃપાથી તમને 4 પુત્રો મળ્યા છે. હું યજ્ઞ રક્ષા માટે 2 પુત્રની માંગણી કરું છું, 4ની માંગણી નથી કરતો. ઋષિના આશીર્વાદથી 4 પુત્રો મળ્યા હોય તો ઋષિના યજ્ઞ માટે 2 આપવા એ તમારો ધર્મ છે. માટે 2 પુત્રને આપો. બાળકોનું કલ્યાણ થશે, તમારો યશ દિગંતમાં પ્રસરી જશે. મહારાજ, અજ્ઞાનતા ને મોહને છોડી દો, રામ સોંપી દો. હવે દશરથજી માટે તો આ ખૂબ જ વસમી વાત હતી, કારણ કે એનો તો સુત વિષયક પ્રેમ જાહેર હતો. વિશ્વામિત્રજીને કહે, મહારાજ, આપની માંગણી યોગ્ય નથી. આપ મારો પ્રાણ માંગો, મારું ધન માંગો, ભંડાર માંગો, શસ્ત્રો માંગો, સૈનિકો માંગો, સમગ્ર વસ્તુ તમારા ચરણમાં એક નિમિષમાં અર્પણ કરી દઉં, પણ રામને આપવા મારા માટે અતિ મુશ્કેલ છે. આપની માંગણી યોગ્ય નથી. મારા એટલું તો વિચારો, 4થી અવસ્થામાં મને પુત્ર પ્રાપ્તિ થઈ છે. આપની માંગણી વ્યાજબી નથી. ક્યાં મારો રામ અને ક્યાં એ નિશિચર કઠોર માણસો? એની સાથે તમે આને યુદ્ધ કરવાની વાત કરો. હું રામ નહીં આપું, સ્પષ્ટ કહી દીધું માનસકાર કે શબ્દોમાં. મોગી પ્રાણ કિનાઈ, રામ દેત વિશ્વામિત્ર મહામુનિયારે બસગી બિપિન શુભ પુત્ર નહીં આપી શકું, ઇનકાર કર્યો છે. વશિષ્ઠ મહારાજ વચ્ચે બોલ્યા છે, રાજન, ઋષિની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરાય. કથા કહીને રાજાનો સંદેહ દૂર કર્યો અને પોતાના કુલગુરુએ આદેશ આપ્યો. પછી દશરથજી એક શબ્દ બોલી શક્યા. આ હતી આપણે ત્યાં ગુરુ આજ્ઞાની મહાનતા. વિશ્વામિત્ર પાસે થોડો અવિવેક કર્યો એમણે, પણ જ્યાં વશિષ્ઠજીએ સંદેહ દૂર કરીને કહ્યું કે સોંપી દો રામ, હું કહું છું સોંપી દો. ક્યાં સુધી રામને તમે પકડી રાખશો? રામ તમારા એકના નથી, એ પ્રિય સબહી જહાં લગી પ્રાણી, સમગ્ર વિશ્વ કાહે. અને ગુરુ આજ્ઞા આવી એટલે પછી બોલી શક્યા નહીં. આ પણ એક મહત્વનું સૂત્ર છે. કોઈને ગુરુ માનો તો પછી એની આજ્ઞાનો અનાદર ન કરો. ગુરુએ પોતાની ફરજો નિભાવવાની છે કે આજ્ઞા આપતા વિચારવાનું છે કઈ આજ્ઞા આપવી ના, એ ગુરુની જવાબદારી છે. પણ શિષ્યોનો એ ધર્મ છે, ગુરુ આજ્ઞાનો અનાદર નહીં. બાપજી બોલ્યા એટલે પુત્રોના હાથ સોંપી દીધા. મોરે પ્રાણ નાથ સુત દો, તુમ મુનિ પિતા આન નહીં કહો. આજથી આ તમારા પિતા છે એમ માનજો, અને વિશ્વામિત્રજી તમે મારા જેમ મારા પુત્રોને સાચવજો. દશરથજી હંમેશા એમ માને છે કે હું જેટલું રામનું ધ્યાન રાખું એટલું કોણ રાખે, આવો એનો મમતા ભર્યો ભાવ સોંપી દીધા ઋષિ કાર્ય માટે.
બંને ભાઈઓ રાજભવનમાં માતાઓને વંદન કરવા અને આશીર્વાદ લેવા ગયા છે. સંતો એમ કહે છે કે કૈકેયી અને સુમિત્રા જરા દુઃખી થયા એ વખતે, કારણ કે રામ પહેલી વાર અયોધ્યાની બહાર જાય છે. અને વનવાસ વખતે તો એક નક્કી હતું કે 14 વર્ષનો વનવાસ. આમાં તો કઈ અવધિ નક્કી નથી ક્યારે પાછા આવે. વનવાસ વખતે તો એક વસ્તુ નક્કી હતી, કઈ યુદ્ધની વાત નહોતી. એ તો પછી વચ્ચે બધી આવી બધી ઘટના ઉભી તેને લડવું પડ્યું. અહીંયા તો લડવા જ જવાનું છે, નક્કી છે. રાક્ષસો હેરાન કરે છે, એની સામે યુદ્ધ કરવાનું. તેથી માતાઓને દુઃખ થાય એ સ્વાભાવિક હતું. પરંતુ કૌશલ્યામાં એ વખતે ખૂબ પ્રસન્ન થયા છે. એમને પેલા વૃદ્ધ જ્યોતિષી શંકર બ્રાહ્મણના જોશ યાદ આવ્યા કે બ્રાહ્મણ દેવે કહ્યું હતું કે એક મહાત્મા એમને લઈ જશે અને તમારો પુત્ર એક મહાન કન્યાને પરણીને આવશે. એટલે કૌશલ્યાજી ખૂબ રાજી થયા કે રામ ભલે જાય, પરણીને આવશે. એનો આનંદ માતાના હૃદયમાં છે. અને કોઈ પણ માતાને આ હંમેશા સ્વભાવ હોય છે કે છોકરાના લગ્ન જલ્દી થાય. પછી તો બધા બૂમો પાડે, પહેલા જલ્દી લગ્નની ઉતાવળ લોકો કરતા હોય છે. પુત્રો વિદાય લે છે. પુરુષ સિંહ દો વીર હર્ષી ચલે મુનિભાઈ હરન કૃપા સિંધુ મત ધીર અખિલ વિશ્વ કારણ. રસ્તામાં તાડકાને મારી, તાડકાનો ઉદ્ધાર કર્યો. અને ભગવાન વિશ્વામિત્રજીની વિદ્યાથી સંપન્ન બની વિશ્વામિત્રજીના આશ્રમમાં પધાર્યા. તાડકા વધથી અવતાર કાર્યના શ્રી ગણેશ થયા. તાડકાને મારી અને એને તારી પણ દીન જાણીને પોતાનું પદ આપી દીધું. વિશ્વામિત્રજીને ખાતરી થઈ ગઈ કે બ્રહ્મ છે. આશ્રમમાં લાવી કંદમૂલ ફળ અર્પણ કરી ભગવાનનું સ્વાગત કર્યું. એ દિવસ પૂરો થયો, રાત પૂરી થઈ. સવારે વિશ્વામિત્રજી તો કંઈ બોલતા જ નથી કે યજ્ઞ કરવો, કારણ કે વિશ્વામિત્રજી એમ માન્યું કે જે સાધન દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ કરવાની હોય એ ભગવાન તો આવી ગયા, હવે સાધનની શું જરૂર. પણ રામજીએ કહ્યું, બાપજી તમને યજ્ઞની જરૂર નથી, જગતને યજ્ઞની જરૂર છે. તેથી આપ યજ્ઞ આરંભ કરો. અમે બે ભાઈઓ બે દિશામાં ઉભા છીએ. બંને ભાઈઓ બે દિશામાં ઉભા રહ્યા અને યજ્ઞનો આરંભ થાય છે, જેનું વર્ણન ગોસ્વામી કરે. ગોસ્વામીજી કહે છે બે દિશામાં બંને ભાઈઓ ઉભા રહ્યા અને યજ્ઞનો આરંભ થાય. હોમ કરન લાગે મુનિ જારી આપુ રખ રહે મખ કી રખવારી. બંને યજ્ઞ શરૂ થયો. બંને ભાઈઓ યજ્ઞની રક્ષા માટે ઉભા રહી ગયા. મારીચ અને સુબાહુ દોડતા આવ્યા. ભગવાને મારીચને ફેંકી દીધો શતજોજન દૂર. સુબાહુને પાવક શસ્ત્રથી મારી બાળીને ભસ્મ કર્યો. રાક્ષસોનો વિનાશ કરી દેવતાઓને મુનિઓને નિર્ભય બનાવ્યા. બાબાજી કહેતે યજ્ઞ પૂરો થયો. વિશ્વામિત્ર આદિ ઋષિઓએ ભગવાનના એ દિવ્ય ઐશ્વર્યને નિહાળ્યું. ભગવાન કૃપા કરીને મુનિઓની સાથે થોડું રોકાયા ત્યાં, એવું લખ્યું છે. ટૂંકમાં આ પ્રસંગ તમને કહ્યો. પ્રસંગનો તાત્વિક અર્થ સંતો પાસેથી જે જાણ્યો તે એ છે કે જીવન એક યજ્ઞ છે. ખરેખર યજ્ઞ છે. આપણું જીવન એક યજ્ઞ છે. એ ખરાબ છે, એ કઈ નાશવંત જરૂર છે, પણ યજ્ઞ જેવું પવિત્ર પણ છે. આ જીવન યજ્ઞ ત્યારે સફળ થાય જ્યારે આપણા જીવનમાં રામ લક્ષ્મણનું સ્થાપન થાય. રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે ત્યાગ, વૈરાગ્ય. નહીતર તો ગમે તેટલા શસ્ત્રો હોય, મંત્રો હોય, સૂત્રો હોય. હા, વિશ્વામિત્રજી પાસે ક્યાં ઓછું હતું? શસ્ત્રો હતા, મંત્રો હતા, સૂત્રો હતા, સાધન સાધના બધું હતું. છતાં યજ્ઞ પૂરો નહોતો થતો જ્યાં સુધી રામ લક્ષ્મણ ન આવ્યા. તો મારા તમારા પાસે ગમે તેટલું હોય, પણ જો રામ લક્ષ્મણ નહીં હોય તો આ જીવનના યજ્ઞો સફળ નહીં થાય. બસ રામ એટલે સત્ય, લક્ષ્મણ એટલે સમર્પણ, ત્યાગ. જીવનમાં સત્ય અને સમર્પણ આવે, જીવન ધન્ય બને. લોકો કહે આજના કાળમાં સત્ય કેમ પાળવું? સત્ય પાળી શકાય એવી સ્થિતિ જ નથી. આખું જગત ખોટું કરે, આમાં કેમ સત્ય પાળી શકાય? આમ લોકો કહે છે. સત્ય જરૂર પાળી શકાય છે, એવું નથી ન પાળી શકાય. કલયુગમાં તો માણસ જો પાળે તો કંઈક જુદો જ અનુભવ કરી શકે. હા, એક શરત હંમેશા કથામાં કહી છે કે સત્યને પાળવા જાઓ એટલે એક વસ્તુની તૈયારી રાખવાની કે જીવનમાંથી ઘણું ગુમાવવું પડશે, ત્યાગવું પડશે. થોડાક સુખો ઓછા થઈ જશે, સાધનો ઓછા થઈ જશે. એટલું જ નહીં, એ તો ઓછું થાય, પણ સત્યનો આશ્રય કરતા રહેશો તો તમારી સામે વિરોધો વધશે, ભયંકર વિરોધો તમારા સામે શરૂ થશે.
આ બધા ખતરાઓ જેને તૈયારી હોય એ સત્યનો માર્ગ પકડે. બાકી આચરી તો જરૂર શકાય, કેમ ના આચરી શકાય? સુખ જતા કરવા જોઈએ તો વાત બને. એને આજે મોટી મુશ્કેલી. લોકો ઈચ્છા તો લોકોને થાય કે ભાઈ સત્યનું મને ઘણા મળે, ચિઠ્ઠીઓ લગે, એમાં લગે, અમારી ઈચ્છા તો છે, પણ આ ધંધામાં કેમ બધું કહું? મેં તો હમણાં મુંબઈમાં કહેલું કે ભાઈ લોકો કહે ને કે અનીતિ કરવી જ પડે, છૂટકો નથી, ધંધામાં ખોટું ન કરીએ ચાલે નહીં. જોકે આવી સલાહ અપાય નહીં, પણ હવે જયારે આ 24 કલાક આપણે ખોટું કરતા હોઈએ તો પછી આ સલાહ કઈ ખોટી નહીં કે ભાઈ અનીતિ કરવી જ પડતી હોય ધંધામાં તો ચાલો. આ તો હિંમત કરીને કહું છું, સાહસ કહેવાય. કરો ખોટું, પણ 6 કે 8 કલાક ધંધો કરો ત્યાં સુધી, પણ પછીના કલાક પ્રમાણિક રહો. 6 કલાક કે 8 કલાક ખોટું કરે માણસ ધંધા માટે, પછીના 16 કલાક જો પ્રમાણિક રહે તો એ 16 કલાકની પ્રમાણિકતા ધીરે ધીરે 8 કલાક ઉપર ફરી વળશે અને ખોટું તમારું છૂટી જશે. પણ આપણે ખોટો દાવો કરીએ, આમ ધંધામાં ખોટું કરીએ, પછી ખોટું નથી કરતા, આપણે ઘરમાં ખોટું નથી કરતા, પાડોશી સાથે ખોટું નથી, આપણે 16 કલાક રંતીદેવ છીએ, હરિચંદ્ર છીએ, શિબી છીએ. 8 કલાક ચાલો માન્યું કે ભાઈ ખોટું કરે, આ જગતમાં બધું આવું ચાલે છે એટલે કરે ખોટું, પણ પછીના કલાક શું કામ? 24 કલાક નહીં ખોટું થવું જોઈએ, પણ હવે જગતનો એક પ્રવાહ એવો ચાલે છે. 16 કલાકની પ્રમાણિકતા, સત્યનો આશ્રય, એ પછી 8 કલાકને, કારણ કે એક જુદો અનુભવ થશે ને એક નવો અનુભવ થશે એટલે આ વસ્તુ છૂટવા માંડશે ધીરે ધીરે, સ્વાભાવિક છે. તો સત્ય અને સમર્પણ, આ બે વસ્તુ જીવન યજ્ઞને ધન્ય બનાવશે. અને ખરેખર જીવન જીવવા જેવું છે, કઈ તોડી નાખવા જેવું જીવન નથી. આવું ક્યારે મળે? સવારે આપણે કહેતા હતા કે સાધનનું ધામ છે આ જીવન, આવું ક્યાં મળે? જીવતા શીખી જઈએ બસ, આનંદ. વિશ્વામિત્ર મહારાજે રામજીને કહ્યું, મહારાજ આપ કહો તો હું મિથિલા તમને લઈ જાઉં, ત્યાં એક ધનુષી યજ્ઞ થાય છે. ધનુષી યજ્ઞ સાંભળી ભગવાન રાજી થયા. વિશ્વામિત્રજીની સાથે મિથિલા જવાનો નિર્ણય. ભગવાનની પદયાત્રા ત્યાંથી આગળ વધી. રસ્તામાં એક આશ્રમ આવ્યો. આશ્રમના રસ્તાને કિનારે એક પથ્થર દેહ કોઈ પડ્યું છે. આશ્રમ બિલકુલ શાંત, એકાંત. આ બધું જોઈને ભગવાન ત્યાં રોકાયા અને વિશ્વામિત્રજીને પૂછ્યું, બાપજી આ કોનો આશ્રમ છે? આ પથ્થર દેહ કોણ પડ્યું છે? અહીં કોઈ ઋષિમુનિ કેમ દેખાતા નથી? પશુ પક્ષી કીટ ભ્રંગ કોઈ નહીં. આપ બતાવો કોનો આશ્રમ છે. હવે વિશ્વામિત્ર મહારાજ અહલ્યાની કથા રામજીને સંભળાવે છે કે મહારાજ મહર્ષિ ગૌતમનો આશ્રમ છે. એના પત્ની અહલ્યા, એને થોડી ભૂલ થઈ કે એને દગો કરવામાં આવ્યો, જે કંઈ થયું તે ચર્ચામાં નથી જવું, પણ મહર્ષિ ગૌતમે અહલ્યાને શાપ આપ્યો, તારી બુદ્ધિ કામનામાં જડ બની, માટે તું પથ્થર થઈ જા. પથ્થર દેહ થઈને આ શાપિત અહલ્યા પડ્યા છે. તમારા ચરણની ધૂળની ઈચ્છા કરે છે, મહારાજ આપ એનો ઉદ્ધાર કરો. અહલ્યા શાપિત થયા, પડી ગયા. બધા એને છોડીને જતા રહ્યા, પાતકી ગણાયા. લોકો ઠોકરો મારવા લાગ્યા, એના માટે આલોચના કરવા લાગ્યા. પણ છતાંય અહલ્યાને ક્યાંય જવું ન પડ્યું અને ઉદ્ધારક રામ એના દરવાજે આવીને અહલ્યાને તારે છે. આ મારા તમારા જીવન માટે એક મોટું આશ્વાસન છે, એક મોટી હિંમત નિર્માણ કરે કે જીવનમાં હારવું નહીં. થઈ ગઈ ભૂલ, કોઈ છલ, કોઈ કપટ, કોઈ ભૂલ થઈ ગઈ માણસને પોતાના સ્વાર્થમાં, તો નિરાશ થવાની, ભૂલ નહીં કરવી જોઈએ, પણ થઈ ગઈ તો નિરાશ થવાની જરૂર નથી. રામચરિતમાનસ કહે અહલ્યાની જેમ સ્થિર થઈ જાઓ, ભાગો નહીં, નિષ્ઠામાં સ્થિર બનો, તો જેના ચરણમાંથી ગંગા નીકળીએ રામ સ્વયં આપણા પાસે આવશે. મંદિરમાં નહીં જવું પડે, મંદિરનો દેવ આપણા ઘર સુધી આવશે. પણ 2-3 વસ્તુ કરવી જોઈએ. એક તો ભૂલ ન કરવી જોઈએ, પણ થઈ ગઈ તો પસ્તાવો કરીને સ્થિર થવું અને જાહેર થવું. અહલ્યા પછી આશ્રમમાં ન રહ્યા, એ જાહેર રસ્તા ઉપર આવ્યા. એમ કહેવા માંગે છે ગોસ્વામીજી કે દુનિયા મને બરાબર જુએ કે હું આ છું, અને પછી ભલે દુનિયા ઠોકર મારે, એ ઠોકર ખાતા ખાતા ક્યારેક રામજીની ઠોકર લાગશે
તો મારામાં પુનઃ મૂર્તિનું નિર્માણ થશે. તો ભૂલ થયા પછી પસ્તાવો કરી લેવો. જે ચંચलता ये भूल करावी हो, ये चंचलता ने चट्टान की तरह, पत्थर की तरह स्थिर यानी निष्ठा में स्थिर हो जाना. અને જે ભૂલ થઈ કઈ દેવાનું કે આ ભૂલ થઈ. તો ભારતનો સંત, કોઈ સિદ્ધ પુરુષ આપણા માટે ઈશ્વરને સ્તુતિ કરશે. અને કેટલો બચાવ વિશ્વામિત્રજીએ કર્યો કે અહલ્યાએ કોઈ પાપ નથી કર્યું. સંતને કોઈ પાપી દેખાતા જ નથી. એ મોટામાં મોટી સંત દ્રષ્ટિની મહાનતા. એટલે ઋષિ શબ્દ ફેરવી નાખે છે. અહીંયા ગોસાઈજી કે શબ્દો ગૌતમ નારી શાપ બસ ઉપલ દેહ ધરિધી ચરણ કમલ રજ ચાહતી કૃપા કરહું રઘુબીર. તમારો વરદ હસ્ત નથી ઈચ્છતી. તમે એના માથા ઉપર હાથ મૂકો એમ એ નથી ઈચ્છતી. તમે એને હાથ પકડીને ઊભી કરી અને એને આશ્વાસન આપો એમ પણ એ નથી ઈચ્છતી. તમારા ચરણની ધૂળ કેવલ ઈચ્છે છે. મારા વિશ્વામિત્રજી કેટલો બચાવ કરે છે એના પક્ષમાં. કેવલ ચરણ ધૂળ એના મસ્તક ઉપર રાખો પ્રભુ, આ કૃતકૃત્ય થઈ જશે. અને ભગવાન રામ અહલ્યાના મસ્તક ઉપર પોતાનો ચરણારવિંદ થી સ્પર્શ કરે છે. પથ્થર દેહ હતો ને. ગોસ્વામીજી અહલ્યાને એક શબ્દ આગળ લગાડે છે, તપપુંજ સહી. તપનો પુંજ, ઢગલો. આપણે ત્યાં પુરાણોમાં કથાઓ આવે છે કે ઋષિ મુનિઓ તપ કરતા તો રાફડા થઈ જતા. આ રાફડો ન થઈ, તપ કરી કરીને પથ્થર બની ગઈ, ઋષિઓથી આગળ નીકળી ગઈ. રાફડા તો અડો એટલે તૂટી જાય, અને પથ્થર જેવું જેની તપસ્યા, ચટ્ટાન જેવી જેની સાધના હશે, રાફડા કરતા પણ આગળ ગઈ. એટલે ગોસાઈજી એને તપપુંજ સહી કહે, અતિશય બળભાગી કહે છે. ગોસાઈજી કે શબ્દો શોકન સાવન પ્રગટ ભઈ તપ કુંડ સહી દેખત રઘુનાયક અતિ પ્રેમ અધીરા પુલક શરીરા. અતિ પ્રેમ પ્રેમ અધીરા પુલક શરીરા. અતિ મુખ નહીં આવે વચન કહી, મુખ નહીં અતિશય બડ ભાગી ચરણ લાગી. જુગલ નયન જલ ધાર બહી શબડ ભાગી. धीरज मन कीन्हा प्रभु कहु चिन्हा. धीरज मन रघुपति कृपा भगति पाई. अति निर्मल वाणी अस्तुत ठानी. ज्ञान गम्य जय रघुराई. સાક્ષાત તપનો ઢેર ઉભો થયો હોય મહલ્યાજી ઉભા થયા છે. ધૈર્ય ધારણ કરી પરમાત્માને ઓળખી લીધા. સ્તુતિ કરી નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહ્યા છે. પાપ ધોવાઈને સાફ થયા છે. ભગવાનની પાસે માંગણી કરી, મારું મન આપના ચરણ કમળમાં નિત્ય નિવાસ કરે. શરીરથી પ્રારબ્ધ અનુસાર મારે જ્યાં જવાનું હોય ત્યાં મને મોકલો, પણ મન કાયમ તમારી પાસે રહે.
શરીરથી ઋષિના આશ્રમમાં હતી પણ મન ઇન્દ્રની પાસે ભટક્યા કરતું હતું, વિષયોમાં ફેર્યા કરતું હતું, સૌંદર્યનો મને ગર્વ હતો મહારાજ. હવે શરીર ગમે ત્યાં રહે, મન તમારા ચરણ કમળમાં રહે એવી દિવ્ય કૃપા કરો. ભગવાને દયા કરી અને અહલ્યાજી ધન્ય બની વિદાય થયા. બાબા કહેતે ભાંતિ સિધારી ગૌતમ નારી યહી બાર બાર હરી ચરણ પડી જો અતિ મન ભાવા સુગર પાવા ગઈપતિ લોક આનંદ ભરી જો અતિ મન પર સતપદ પાવન શોકન સાવન પ્રગટ ભઈ તપ કુંજ સહી દેખત રઘુનાયક જન સુખદાયક સન્મુખ હોઈ કર જોરી રહી પર પતિલોક તરફ ગતિ થઈ અહલ્યાની. અહલ્યાનો ઉદ્ધાર થયો. રામજી ને વિશ્વામિत्रજીએ પતિત પાવન નું બિરુદ આપ્યું. हमारे सरकार अब पतित पावन हो गए. અહીંથી આગળ વધ્યા તો ગંગાજીનો કિનારો આવ્યો. શ્રી ગંગાજીને કિનારે ભગવાન પહોંચ્યા. રામજીએ વિશ્વામિત્રજીને પૂછ્યું કે બાપજી આ કઈ નદી છે? વિશ્વામિત્રજી હસી પડ્યા કે હવે બસ છે. તમારા જમણા અંગૂઠામાંથી જેનો પ્રાદુર્ભાવ થયો એની માહિતી મારે પૂરી પાડવાની. ભાગીરથી ગંગા માટે મારે કંઈ કહેવાનું. છતાંય પોતાની વાણીને પવિત્ર કરવા માટે, લોકોને ગંગાના દિવ્ય એની મહાનતાનો ખ્યાલ આવે માટે ગોસ્વામીજી કહે છે ગાધીપુત્ર વિશ્વામિત્રજીએ ગંગા અવતરણની કથા સંભળાવી છે. ભગવાન રામજી એ કથાનું શ્રવણ કરે છે. આપે એ કથા સાંભળેલી છે. ભગીરથે ખૂબ તપ કર્યું. તુલસીદાસજી તો નથી લખતા, એક ચોપાઈમાં લખી નાખે, પણ ક્ષેપક કથાકારો એનો વિસ્તાર કર્યો. ગંગા અવતરણની કથા પુરાણોમાંથી લઈ અને એનો વિસ્તાર ક્ષેપકમાં આવતો. મૂળ વેંકટેશ પ્રેસના ઘણા ક્ષેપક રામાયણો જેણે વાંચ્યા છે એમાં બધા જ પુરાણના દ્રષ્ટાંતો એમાં આવી જાય. જ્યાં કોઈ પુરાણનો સંદર્ભ ગોસ્વામી મૂકે તો આખી કથા નીચે આવી જાય. એટલે રામાયણના અભ્યાસીને બહુ અનુકૂળ પડે એવી કથાઓ બધી લખેલી. તો એમાં ગંગા અવતરણની કથા વિસ્તારથી લખી છે. ચોપાઈઓમાં, દોહાઓમાં લખી, અન્ય કવિઓએ ચોપાઈઓમાં જ પાછી લખી, પણ અન્ય કવિ એનો બદલી જાય. તુલસીદાસજી તો કેવલ એક ઈશારો કરે છે કે ગાધી તનય એ આ કથા કઈ છે. ટૂંકમાં તમે સૌ જાણો છો કે ભગીરથ કઠિન તપસ્યા કરે પિતૃઓના ઉદ્ધાર માટે. ગંગાજી જો સ્વર્ગમાંથી આવે તો જ પિતૃઓ તરે, બાકી એનો ઉદ્ધાર થાય એમ નથી. ખૂબ તપસ્યાના અંતે કેટલી પેઢીઓ આની ગઈ અને છેવટે ગંગાજી પ્રસન્ન તો થયા, પરંતુ એમણે ભગીરથને પૂછ્યું કે હું આવું તો ખરી, પણ મને જીલે કોણ? હું તો ગંગા છું અને આકાશમાંથી મારો પ્રપાત આ ધરતીને પાતાળમાં ઉતારી દેશે આટલો મારો પ્રપાત છે. મને કોણ ઝીલી શકે? મને આવીને વાંધો નથી, તારી તપસ્યાને હું આદર આપું છું, પણ હું એમનેમ તો ના આવું. પાત્ર વગર હું રહું નહીં. મારા માટે કોઈ લાયક ઝીલનારો જોઈએ. ગંગાની વાત વ્યાજબી હતી. ભગીરથ વિચાર કરે શું કરું. ભગીરથને કોઈએ કહ્યું કે એક ઉપાય છે, ભગવાન શંકરની આરાધના કર. કારણ કે દુર્ગમમાં દુર્ગમ કાર્યો શંકરજી પૂરા કરશે. એને આશરે જા અને એ જો દયા કરે, એ પ્રસન્ન થાય, જીલવા તૈયાર થાય તો કદાચ આ કામ બને. બાકી તો હિમાલયની એ ગિરી ગુહાઓમાં આવીને કૈલાસપતિનું આરાધન શરૂ કર્યું. ભગીરથ ભગવાન શંકરની સાધના અદ્ભુત કરી છે.
देव महेश्वरा, हे महादेव देव हे महादेव, हे भोले बाबा। साधनाનો આરંભ થયો। હે મહાદેવ દેવ મહેશ્વરા, હે મહાદેવ દેવ મહેશ્વરા, હે મહાદેવ દેવ મહેશ્વરા, હે महादेव देव महेश्वरा। त्रिशूलधरन त्रिपुरांतक गणेशा, त्रिशूलधरन त्रिपुरांतक गणेशा, महादेव देव महेश्वरा, हे महादेव દિવસો મહિનાઓ વર્ષો વીતવા લાગ્યા। સાધના અદ્ભુત કરી ભગીરથે। નમઃ શિવાય। હિમાલયમાં પડઘા પડવા લાગ્યા ભોલેનાથના શબ્દ। नमः शिवाय, नमः शिवाय। भगवान शिव ध्यान में बैठे हैं। भक्तनो नाद शुरू थयो। महादेव देव महेश्वरा, त्रिशूलधरन त्रिपुरांतक गणेशा, त्रिशूलधरन त्रिपुरांतक गणेशा, त्रिशूलधरन त्रिपुरांतक गणेशा। ભગીરથની તપસ્યા ફલિત થવાની તૈયારી। ભગવાન શંકરનું ડમરું વાગવા માંડ્યું। भगवान शिव जी आंखों खोली कि कौन आया भक्त। चारों ओर देखने लगे भोले बाबा। नमः शिवाय, नमः शिवाय, नमः शिवाय। वरम रोही मांगो मांगो। भोलेनाथ प्रसन्न थे। भगीरथ करबद्ध जोड़ी हाथ उभो રહ્યો। महाराज मैं भगीरथ मारा पितृओं ने तारवा માટે भगवती गंगा આવવા તૈયાર થઈ, પણ કહે મને જીલે કોણ। ભગીરથ તે મારું ભજન કર્યું છે, હું તારા ઉપર પ્રસન્ન થયો છું। ગંગાને કોઈ જીલે તો એ આવે। બોલે હા। गंगा ने पूछी ले
એ કૈલાસપતિ મહાદેવ તમને જીલવા માટે તૈયાર થયા, એને પહેલા પૂછી મારી તૈયારી છે. ભગીરથે ગંગાની સ્તુતિ કરી, ગંગાને વિનંતી કરી, ગંગાએ પ્રશ્ન પૂછ્યો. ભગીરથે કહ્યું ભગવાન શંકર તમને જીલવા તૈયાર છે. અને ગંગાએ કહ્યું ઈ મહારાજને કહી દો, એને કહો કે હિમાલય ઉપર બેઠા બેઠા તપ કરે, મને જીલવું કઠિન છે. હું અતલ વિતલ તલાતલ રસાતલ ભૂતલ અને પાતાળમાં ઉતારી દઈશ. અને મારા પ્રપાતને દુનિયામાં કોઈ જીલી શકે નહીં. જોગંદરને ખબર કરો, પછી એમને લાગે કે મુશ્કેલી પડી. बात भी तो ठीक थी. ભગીરથ ભગવાન શંકર ને પૂછે છે મહારાજ ગંગાજી આવવા તો તૈયાર છે, પણ એમ કહે છે કે જોગંદર ને કહો કે હું પાતાળમાં ઉતારી દઈશ. શંકરજીએ કહ્યું એને કહી દો, ફિકર નહીં, મેં ખડા હું, આવો. શ્રૃંગી ભૃંગી વીરભદ્ર શિવભદ્ર નંદી ગણેશ કાર્તિક આ બધા વિચાર કરવા લાગ્યા કે આ પિતાજીનું સ્વરૂપ કંઈક જુદું છે. કૈલાસના ઉત્તંગ શિખર ઉપર ભગવાન ભોળોનાથ ઉભો છે. ભગીરથ વામન લાગે છે, હાથ જોડી ઉભો છે. મહાદેવ બહુ મહત્વનું કામ કરવું હોય તો માણસ સાવધાન ઉભો રહે. શંકર વિશ્રામમાં ઉભા રહે. કવાયતમાં આવે ને પગ પોળા કરીને ઉભો રહે તો વિશ્રામ કહેવાય. સાવધાનમાં પગ ભેગા કરવાના. આટલું મોટું કામ કરવાનું છતાં વિશ્રામ. બે હાથમાં ત્રિશૂળ, માથું હલાવીને જટા ખોલી નાખી. ભગીરથ ને કહ્યું ગંગાજી ને કહે હું તૈયાર છું, વિલંબ ન કરે. ગંગાજીએ ભગીરથ ને કહ્યું કે મહારાજ ને હજી સમજાવી દો. ભગવાન શંકરના એ દિવ્ય રૂપને જોવા માટે પ્રકૃતિ લાલાય. ક્યાંક ક્યાંક અથવા તો નાના નાના ઝરણાઓ કે જે પ્રપાત પડતા હોય મસ્તીમાં, અદ્ભુત. નાયગ્રા અને વિક્ટોરિયા ને તો બધા બાળ મંદિર વાળા કહેવાય. નાયગ્રા છે મોટો, ના નહીં, પણ હવે ઘોડાના ડાબલા જેવું એમાં હું પડ્યા કરે. અમે આફ્રિકા ગયા તો અમને પરાણે લઈ ગયા કે વિક્ટોરિયા ફોલ કે વિક્ટોરિયાનો ધોધ દુનિયાની અજાયબી. અમે થાકેલા કે ભાઈ અમારે કાંઈ હવે હિમાલય જોયા પછી કાંઈ જોવું નથી. કાંઈ નહીં, અમે તમારા માટે પ્રોગ્રામ ગોઠવ્યો છે. 15 ગાડી સાથે ગયા. એમ તો જાણે ટબુડી માંથી દૂધ પડે. ત્રિશુલ હાથમાં લઈ ભગવાન શંકરે જટાને ખોલી નાખી. ગંગાજીને કહ્યું તારે જેટલા વેગથી આવવું એટલું નિમંત્રણ છે, આવ. ભયંકર પ્રપાતથી ગંગાજી ઉતર્યા. શિવજીના માથા ઉપર એટલો જોરદાર પ્રહાર કર્યો ગંગાજીએ, અને જ્યાં ગંગા માથા ઉપર આવી અને પ્રહાર થયો, શંકરજી માથું ઘુમાવી અને જટાને બાંધી દીધી. જટા જ્યાં બાંધી લીધી, ગંગાજી જટામાં ફરવા માંડી. કઈ દરવાજો મળ્યો નહીં, નીકળવું ક્યાં. અને શંકરજીને તો કામ થઈ ગયું. જયારે પીધા પછી તાળવું તપેલું જ રહેતું હતું. આવા ભીના પોતા કોણ મૂકે માથે? ગંગાજી માથામાં ફરવા માંડી. શંકરજીને આનંદ થયો છે. ભગીરથની આંખમાં આંસુ આવ્યા. ધન્ય હો, ધન્ય હો. પણ ગંગાજી અંદર ફરે, ક્યાંય નીકળી શકે નહીં. કેટલો સમય ગયો, ભગીરથ જોતો રહે હમણાં નીકળશે, હમણાં નીકળશે, પણ નીકળતી નથી. ગંગાનો ગર્ભ ઉતર્યો. ભોલેનાથને કહ્યું મહારાજ માફ કરો, હવે મને આમાંથી છૂટી કરો, આમાંથી મને બહાર કાઢો.
ભગીરથે વિનંતી કરી કે આ તો એની એ સમસ્યા રહી, જો બહાર ન નીકળે તો મારા પિતૃઓ તરે કેમ? શંકરજીએ કહ્યું કે હમણાં હજી એને ફરી લેવા દો. આજ પણ તમને નથી લાગતું બદ્રીનાથ જઈએ તો ગંગાજી કેમ નીકળે છે આમથી આમ? પહાડો જાણે શંકરની જટા હોય અને એની ગૂંચો માંથી નીકળવા મથતી હોય એમ ગંગાજી આમ આમ. ક્યાં ગંગા તો ગંગા હે ભારત કા. હા, ઈ જે દોડે છે એ જોઈને એમ લાગે કે વિશ્વના માનવ જાતના પાપ ધોવાની આને કેટલી ઉતાવળ છે કે મારા સંતાનો ભૂલ કરી બેઠા હો એને તારી દો, તારી દો. ક્યાં દોડતી है? हिंदुस्तान का परिचय है केवल विश्व में नहीं, स्वर्ग मही पाताल तीनों लोक में हिंदुस्तान का परिचय है मां गंगा. બહુ જ વિનંતી કરી. શંકરજી તો ના જ પાડે, મારે છોડવી નથી, મને આરામ છે, મને ઠંડક છે. ભગીરથે કહ્યું તો મારું શું થશે? શિવજીએ કહ્યું તો થોડીક છૂટી મૂકું. એક જટા ખોલી, એક ખાલી લટ ખોલી અને એમાંથી ગંગાને થોડોક માર્ગ મળ્યો અને તુલસીદાસજીએ લખી નાખ્યો. જટા શંકરી, જટા શંકરી નામ કહાયો. જટા નામ જટા શંકરી પડ્યું, લટમાંથી છૂટી પડી, ત્રિભુવનને તારવા માટે નીકળી. પછી તો કેટલી સમસ્યાઓ એના માર્ગમાં આવી. વિલખાતી વિલખાતી મુક્ત થતી આવે છે. શંકરજીએ ભગીરથને કહ્યું તું આગળ આગળ ચાલ, ગંગા તારી પાછળ પાછળ આવશે, તારે જ્યાં લઈ જવી હોય ત્યાં લઈ જવી. સાધનાની આગળ દેવ કેટલો પરાધીન છે. गंगा जा रही है, भगीरथ आगे जा रहा है, पीछे धीरे धीरे. जटा शंकरी नाम कहायो, जटा शंकरी नाम कहायो, शंकरी नाम कहायो. जटा शंकरी नाम कहायो. त्रिभुवन तारन आई, भजमन रामचरण सुखदाई. भजमन रामचरण सुखदाई. भजमन रामचरण सुखदाई. भजमन रामचरण सुखदाई. भजमन. પછી વળી ગંગાજી એક ઋષિ આડો આવ્યો ને એને વળી પકડી રાખી. પછી એની જાંગમાંથી પાછી નીકળી, જાહ્નવી કહેવાઈ અને ગંગાએ સમષ્ટિનો ઉદ્ધાર કર્યો. આજ સુધી ઉદ્ધાર કરતી આવે. આ રીતે ગંગાએ ભગીરથના કુળનો, એના પૂર્વજોનો ઉદ્ધાર કર્યો. ટૂંકમાં વિશ્વામિત્રજી આ કથા ભગવાન રામજીને સંભળાવી. ગંગા સ્નાન કર્યું પ્રભુએ, રામાયણકાર કહે છે, અને પછી બ્રાહ્મણોને દક્ષિણા આપી એવું લખ્યું છે.
કોઈ જગ્યાએ તમે સ્નાન કરો તીર્થમાં, પછી દક્ષિણા આપો બ્રાહ્મણોને, એવું એવું શાસ્ત્ર વિધાન છે. પછી બ્રાહ્મણ કેમ છે અને શું છે એ આપણે જોવાનું નથી. ઘણા લોકો આવી માથાકૂટમાં બહુ રહે, આપે ખરા ને પાછા એમ કે હવે તો બધા તમાકુ ખાઈ જાય છે. હવે એ જે કરે તું આપીને છૂટ ને. નહીં, બ્રાહ્મણને તીર્થ સ્નાન પછી દાનનો મહિમા છે. બ્રાહ્મણને ભોજન કરાવ્યા પછી ભલે જેટલું તમે એક નાની એવી વસ્તુ પણ દાન આપો, આવું સત્કર્મનું વિધાન છે. આવું રામાયણમાં લખ્યું છે એટલે બોલું. તર્પણ હોમ કરહી વિધિ નાના, વિપ્ર જેવાઈ દેહી બહુ દાના. બ્રાહ્મણને દાન આપો એવું લખ્યું છે. ગોસ્વામીજી વર્ણન કરે છે. દાન દક્ષિણા વિપ્રોને આપી છે. ભગવાન મિથિલાની નજીક પહોંચ્યા. સુંદર મિથિલા, મિથિલાનું કોણ વર્ણન કરી શકે? પ્રેમ નગરી છે મિથિલા. કિશોરીજીનું જન્મ, કિશોરીજીનું વતન છે. જાનકીજીની આ ભૂમિ છે. સાક્ષાત ભક્તિ બિરાજે છે. નગરના પ્રત્યેક નરનારી સાધુ સંત જેવું જીવન જીવી રહ્યા છે. આમ તુલસીદાસજી જનકપુરનો મહિમા ગાન કરે. બહુ જ દિવ્ય છે જનક. બાબાજી કહેते વિશ્વામિત્ર મહારાજ રામ લક્ષ્મણ અને મુનિઓની સાથે જનકપુર પહોંચ્યા છે. એક સુંદર આંબાવાડી જોઈ વિશ્વામિત્રજીએ રામજીને કહ્યું, રાઘવ, આ આંબાવાડી બહુ સરસ છે, આપણે અહીં મુકામ કરીએ. નિર્ણય લેવાયો અને તુલસીદાસજી કહે છે ત્યાં નિવાસ કર્યો. કૌશિક કહે મોર મન માં, કૌશિક કહે મોર મન, કૌશિક કહે મોર મન માના. रघुवीर सुजाना, रघुवीर सुजाना. બાગ બગીચા જોઈ વિશ્વામિત્રજીએ કહ્યું, અહીં આપણે નિવાસ કરીએ. નાથ ભલે મહારાજ, આપ કહો એ બરાબર છે. મુનિવૃંદ સાથે પરમાત્મા એ બાગમાં ઉતર્યા છે. સમાચાર જનકપુરીમાં પહોંચી ગયા કે વિશ્વામિત્રજી પધાર્યા છે. જનકરાજ બધાને લઈને મળવા આવ્યા છે. મહામુનિ વિશ્વામિત્રજી પધાર્યા એવા સમાચાર જનકરાજને મળ્યા. સચિવોને સુભટ્ટોને લઈને જનકજી આવ્યા છે. વિશ્વામિત્રજીને વંદન કરી અને સ્વાગત કર્યું. પ્રણામ કર્યા, આશીર્વાદ પ્રાપ્ત કર્યા, કુશળતા પૂછવામાં આવી. આમને સામને કુશળતા પૂછી છે. થોડો સમય થયો, રામ અને લક્ષ્મણ બંને ભાઈઓ આવ્યા. જનકરાજને પ્રણામ કર્યા. રામને જોઈને જનકનું મન લાગી ગયું રામ તરફ. મેં આગળ પણ ચર્ચા કરી એ સ્વરૂપ જ એવું હતું કે કોઈ પણ માણસ જુએ, એક વખત જોયા પછી બંધનમાં આવી જતો. રામને જોઈને જનક જેવી વિદેહી વ્યક્તિ પણ
ખેંચાય છે. જનકરાજ વિશ્વામિત્રજીને પૂછે છે, મુનિરાજ આ બાળકો કોણ છે? મુનિકુલ તિલક છે કે રાજકુટુંબનું કોઈ પાલન કરનારા તત્વો છે? આપ બતાવીએ. એ બંને ભાઈઓ આપસમાં જુએ, હસે, બોલે તો કેટલું મધુર લાગે. વેદાંત જેને નિર્ગુણ નિરાકાર કહે છે એ સાકાર બે રૂપ લઈને તો નથી આવ્યા. એ હૈ કોણ? આપ બતાવીએ. વિશ્વામિત્ર મહારાજ હસ્યા કે જનકજી, મોટા મોટા મહર્ષિઓ બ્રહ્મને પરિચય પ્રાપ્ત કરવા તમારા પાસે આવે, આજ તમે મને પૂછો છો કે આ કોણ છે? તમે જે કંઈ કહો છો એ બધું યોગ્ય છે, પણ પ્રાકૃત પરિચય આપું મહારાજ. આ બંને ભાઈઓ મહારાજ દશરથજીના પુત્રો, રામ કૌશલ્યાના પુત્ર, લખન સુમિત્રાના. યજ્ઞ રક્ષા માટે એના માતા પિતાએ મને આ સંતાનો સોંપ્યા છે. મારી ઈચ્છાને માન આપી રસ્તામાં આટલા કામ કરતા ચાપમખ જોવા માટે આવ્યા છે. અતિ આનંદ થયો છે. વિશ્વામિત્રજીને જનકજીએ કહ્યું, બાપજી તમે એકલા આવ્યા હોત તો હું તપોવનમાં જ ઉતારો આપત, પણ અયોધ્યાના રાજકુમારો, મારે અયોધ્યાની પ્રતિષ્ઠા પ્રમાણે એનું સન્માન કરવું જોઈએ, માટે આપ મિથિલામાં મારા ભવનમાં નિવાસ કરો. સુંદર સદન નામના મહેલમાં ઋષિવૃંદ સાથે રામ લક્ષ્મણ ઉતર્યા છે. બપોરનું ભોજન થયું, થોડી વાર વિશ્રામ થયો. ભગવાન રામજી વિશ્રામ થયા પછી વિશ્વામિત્રજીને કહે છે, બાપજી લક્ષ્મણને નગર દર્શનની ઈચ્છા છે, તમે કહેતા હો તો હું નગર દેખાડી આવું. વિશ્વામિત્રજી હસતા હસતા કહ્યું કે લક્ષ્મણ